અમે આમ મળે એટલે જય શ્રી કૃષ્ણ કરી નાખવાના, રસ્તામાં મળે એને પણ જવું છે મંદિરે આપણે ફર્સ્ટ ક્લાસ ત્યાર થઈ ગયા છીએ. બેસી જાઓ 2 મિનિટ. ના ના ઉતારવો પડે ને. ના કહેવાય ને અમારી સોસાયટીના છે બધા, અમારા સોસાયટીના શેઠ છે એમ કહેવાય. અમારી સોસાયટીમાં જો આવા હિસકા પણ છે અને મસ્ત હિસકા પણ હિસકા ગાઈ લેવાના, કેમ કે આજ તો બધાને જમાવટ જ છે. તો બધા ભાઈ રામ રામ મળે છે. અમે જો ભાઈ હિસકે અમારા મેડમ વાળ હરકા કર્યા આમ તમારે ગમે તે એન્ટ્રી પાડતા હોય તો બરોબર. આ વિડીયો શોર્ટ જ બનાવવાનો છે. વહેલા 4 વાગ્યાનો જગ્યા છે. કેટલા વાગ્યાના? 4 વાગ્યા. બરાબર ઘરે મરજી સાફ કરવાનો હોય અમારે, તમારી જેમ કે નવરા નહીં. હા ખોટા ગપ્પા માર્યા હા. એટલે હાવ જો વાર્યું ખાલી મંદિરના રૂમમાં સાફ સફાઈ કરી. હા હાલો જો બહુ ફટાફટ નીકળી જાય બાર. કઈ વાતચીત તો કરી નહીં મકાન માલિક. જય માતાજી. તો આ અમારા મકાન માલિક નો ભાઈ છે ને બંગલો છે, અને આ બંગલામાં જો બધા પગે લાગવા આવ્યા હતા અમારા મકાન માલિક ને મળવા માટે આવ્યા હતા. તો મળી લીધા છે ફર્સ્ટ ક્લાસ. બધા મળી કાઢવી બહાર નીકળી ગયા છે. એકદમ 1 નંબર ગોથણ ગામની અંદર ફર્સ્ટ નંબરનો બંગલો હોય તમારા બગીચા ને એવું આવે છે મસ્ત. જો આમ તમે લોકેશન તો જો વ્યૂ કેવા આવે છે જોઈ લીજો તમે. દાદાને ઓળખે છે, બીજા કોઈને ઓળખતા નથી. આ બાજુ નાખી મોઢું. ચાલો બધા મળી લીધા છે. ચાલો ભાઈ તમે નાસ્તો વાસ્તો કરી લો પછી આવો બધા એ બાજુ. શું કહેવાનું છે તારો? કઈ નહીં એમ તો કઈક તો બોલું. જગત નો નાથ એવો ભોળ્યો નાથ, એને મંદિરે જવું છે અને આપણે બધા એને મળી લીધા છીએ ને હવે આપણે જઈએ છીએ મંદિરે. કેમ કે અમારા ગામમાં હોપટ નીકળે એટલે બધા એને મળતું જવું પડે, કેમ કે કોઈને બાકી ન રખાય. એટલે હવે આપણો જગત નો બધાયનો નાથ એવો ભોળ્યો નાથ. જય માતાજી, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો હવે મહાદેવના મંદિરે જ જઈ રહ્યા છીએ. હું તમને મહાદેવના મંદિરના હમણાં દર્શન કરાવી દઉં. આ બધી ટોળી અમારે હારો જ છે બરોબર. છે ને બિલ્લા એટલા બધા લાગેલા છે કે ફર્સ્ટ ક્લાસ કેટલા બિલ્લા છે જોઈ લઈએ. પાડતા આવે છે હારો બરોબર. આપણે ફાઇનલી ઉભી જશે ભોળાનાથના મંદિરે. હવે દર્શન કરી લઈએ. જો ભોળાનાથનું મંદિર છે એટલે બધા દર્શન કરે છે. મસ્ત દર્શન કરાવવું આમ તમને. અમારા દીદી હવે દર્શન કરે છે આજ તો. કેમ કે મંદિરમાં થોડીક ભીડ હોય. ટ્રેન પર નીકળ્યા. ક્યાં જવું હોય બેટા? હવે ફોટા જો ભાઈ આપણે મહાદેવના મંદિરે આવી જાય ને, મહાદેવના દર્શન કરી લીધા હતા ફેમિલી સાથે. બધા અમારા સોસાયટીના ચાલીના બધા વ્યક્તિ સાથે હતા ને બધા વ્યક્તિએ દર્શન કરી લીધા છે. બહુ મજા આવી ગઈ છે દર્શન કરવાની. ભોળાનાથનું મંદિર છે, રામ ભગવાનનું મંદિર છે, હનુમાન દાદાનું છે, બધાના અમે દર્શન કરી ને હવે અમારે જવાનું છે મામાદેવનું દર્શન કરવા માટે. અહીંયા ગામમાં એક વેરાઈમાનું મંદિર છે, ના જવાનું છે. ભાથીજી મહારાજનું મંદિર છે, ત્યાં જવાનું છે. ને રામાપીર બાપાનું મંદિર છે, ત્યાં જવાનું છે. તો ખાસ કરીને મારો બ્લોગ આખો નિહાળજો તો તમને ખબર પડશે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ભોળાનાથ, જય માતાજી. પાછળ ગાર્ડન જેવું છે ને, ગાર્ડન ની અંદર બધા ફોટા પાડવા આવી ગયા છે. કેટલા વ્યક્તિ ફોટા પાડે હું તમને બધા જોઈ લો. બધા ફોટા પાડવા આવ્યા છે અને બધા ભાઈ છે ને મસ્ત ફોટા પડાવે છે. ને અમારે આગળ બંને હારે ફોટા પડાવવાના છે. કેવું લાગ્યું? દર્શન કરી લીધા? જો દર્શન કરી લીધા છે ને બંને માણસ હારે છે ને આખું ફેમિલી પણ હારે છે. તો અમારા ફેમિલી નો ફોટો તમને જોવા મળે. આ ગાર્ડન ની અંદર ભાઈ ફોટા પડાવે છે, બીજું કઈ નહીં. ભોળાનાથ નું મંદિર છે એની પાછળની સાઈડમાં
બરોબર. આ વિડીયો જોયા લાયક બનશે. બરોબર, મસ્ત. જો આ બસ આપણે ફોટા પડાવી લીધા છે, મસ્ત બધા ફોટા પડી ગયા છે, શૂટિંગ થઈ ગયું છે આપણું, ને રીલ પણ બનાવી લીધી છે મસ્ત મહાદેવના મંદિરની અંદર. બરોબર, આ જગ્યામાં બધા બનાવે છે કેમ કે આ ગાર્ડન છે, ગાર્ડન ની અંદર રીલ બનાવે છે બધા, મસ્ત છે. હવે આપણે પહોંચી ગયા છીએ વેરાઈ માતાના મંદિરે. જો આ વેરાઈ માતાનું મંદિર છે, વડ એક છે મસ્ત મોટો જબર વડ છે, પાછળ હલાવે છે મસ્ત. ખાવા મળ્યા છે કેમ કે એને તો મસ્તી કરવા જોઈએ બધાને. બરોબર, અમારે જે ખાય છે વેરાઈ માતાનું મંદિર છે ને, એનું બોર્ડ મારેલું છે ને, અહીંથી ગેટ એન્ટ્રી છે દર્શન કરવા માટેની. અહીંથી દર્શન કરવા જવાનું છે. જો વેરાઈ માતાનું મંદિર છે મસ્ત, અને આપણે અહીંયા દર્શન કરવાના છે તો આપણે પણ દર્શન કરી લઈએ. હું તમને આખું વેરાઈ માતાનું, ખોડિયાળમાંનું અને અંબાજીમાં આખું મંદિર જો વેરાઈ માતા છે મસ્ત. બરોબર, કેવું લાગે મને ખાસ કરીને જણાવજો. આપણે આવી ગયા છીએ બાબાના દર્શન કરવા માટે. ખાસ કરીને જો આપણે અમારા બસુ ભગત ની બેસી ગયા છે અહીં. જય માતાજી ભાઈ. આપણે આવી ગયા છે બાપાની મધુલી, ગોથણ ગામની અંદર, ને એકદમ મસ્ત મધુલી છે બાપાની. ને અમે બંને માણસ બાપાના દર્શન કરવા માટે આવ્યા છીએ, કેમ કે આપણે બાપાના દર્શન તો દર વર્ષે કરવા જ પડે. તો આપણે દર્શન કરી લીધા છે બાપાના મસ્ત, ને બંને માણસ આવ્યા છે એકદમ બાપાના દર્શન કરીને હવે જવું છે આપણે મારા સાસુને ઘેરે. ચલો તો નીકળી એટલે વાહ, મસ્ત પગે લાગતા આવડે છો. કેટલા પૈસા આપ્યા તાર ફૂએ? બોલતા હું આવડે, મોઢું પોળું રાખે. મળવા આવી ગયા છે ને, બધા બેઠા છે ફર્સ્ટ ક્લાસ, ને બધાને મળી લીધા, ચા પાણી પી લીધા છે હવે. અને આ બેઠા એ અમારા મામાજી છે, ને આ બેઠા અમારા સાસુ છે, આ અમારા બેન છે, ને આને તમે ઓળખો છો અમારા હાળા છે. તો ચાલો હવે બધાને જય માતાજી ને 2 વર્ષના બધાને રામ રામ. દરબારગઢમાં આવ્યા છે આટો મારવા. આ અમારો દરબારગઢ છે, આમ છે અમારા કાકાજી હાહારા થાય છે. હા, ઓળખી જાય ભાઠા વાળા તો બધા ઓળખી જાય. જો જય માતાજી, આપણે બધાને મળી લીધા છે ને હવે અમારા હાળા ને આપણે મળી લીધા. અમારા હાળા બેઠા છે ટેકો લઈને મસ્ત જો પલોટી વાળી. ને આ બધું અમારું છે ને ભાઈ ફેમિલી છે, હગાવાલા છે, અને અમારા જમાઈ આવ્યા છે ને હવે બહાર થી મળવા માટે. હા, લેવાઈ ગયા હવે હું ને બીજું ચાલો. જો આ પીતું જો અમારે હાય કરે છે. તો આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા માટે. મસ્ત દર્શન થઈ જાય. અમે બંને માણસ છીએ જો હારે છીએ. ખોડિયારમાંનું મંદિર આવી ગયા છીએ અને આપણે દર્શન કરી લીધા છે. અને હવે જવાના છે મામાદેવના દર્શન કરવા. મામાદેવના મંદિરે દર્શન કરવા માટે. જો ભાઈ દર્શન કરી રહ્યા છે. મામાદેવનું મંદિર છે, તમને ખબર જ છે. મસ્ત મંદિર છે મામાદેવનું, અને આ જાજા વર્ષો જૂનું છે. કમસે કમ 80 વર્ષનું તો, કેમ કે મને ખબર છે મારા હારા અહીં રહે છે એટલે મને 80 વર્ષનો તો રેકોર્ડ આપેલો છે કે 80 વર્ષ આ મંદિર જૂનું છે મામાદેવનું. અમે ખોડિયાલમાંનું મંદિર છે, આ બાજુ એક મહાકાળીમાંનું મંદિર હતું. હવે પણ એ બધું કાઢીને કરી લઈ. મસ્ત દર્શન કરવા છે, દર્શન કરી લઈ. અને આ બ્લોક અહીંથી આપણે હવે છે ને જય માતાજી, બધાએ દર્શન કરી લીધા છે ને હવે વિડીયો અહીંથી આપણે પૂરો કરી દેવાનો છે. આ બ્લોક અહીંથી પૂરો કરીએ છીએ. અમે બંને માણસ સવાર દિના નીકળ્યા હતા, બધે દર્શન કરી લીધા છે. અમારા જે ગોથણ ગામની અંદર જે મંદિરો દેવસ્થાન આવેલા છે એ દેવસ્થાનની અંદર બધે પગે લાગી લીધા, બધાને મળી આવ્યા. અને વાગી જશે સવારના 11. તો હવે અમે આ વિડીયો અહીંયા પૂરો કરી દીધો. બધાને જય માતાજી, જય વસરાજ, હર હર મહાદેવ, જય માતાજી. મજા આવે ને? મજા આવે.